નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો પાટનગર ગાંધીનગર સ્થિત વિધાનસભામાં પેટા ચૂંટણીમાં જીતેલા ભાજપના 5 ધારાસભ્યોએ ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમની કેબિનમાં વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા। અને આ જ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુ દેસાઈ સહિત મંત્રીમંડળના અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે વીજ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો। કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે દેશમાં વીજ પુરવઠાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી। ડોક્ટર જીતેન્દ્રસિંહે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો। ચાર્જ સંભાળ્યા બાદ ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં પીએમ મોદીના નેતૃત્વમાં ક્રાંતિકારી શાસન સુધારણાઓ થયા છે અને તે આ કાર્યકાળ દરમિયાન પણ યથાવત રહેશે। ડોક્ટર એલ મુરુગને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે માહિતી અને પ્રસારણ મંત્રાલય સરકાર અને દેશની જનતા વચ્ચે સંચાર સેતુ તરીકે કામ કરી સરકારની નીતિઓને અમલ મૂકવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે। પવિત્ર માર્ગેરિટાએ ટેક્સટાઇલ મંત્રાલયમાં રાજ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યો હતો। પૂર્વ કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોયલે માર્ગેરિટાને પુષ્પગુચ્છથી અર્પણ કર્યા, તો ચિરાગ પાસવાને નવી દિલ્હીના પંચશીલ ભવન ખાતે કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો। તેમણે કહ્યું કે તેઓ પોતાના તમામ પ્રયત્નો કરશે અને મંત્રાલયના ઉદ્દેશને આગળ ધમાવશે। કાર્યભાર સંભાળ્યા બાદ પાસવાને યોજનાઓ અને મંત્રાલયના ભાવિ આયોજનની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી। ડોક્ટર મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી પદનો હવાલો સંભાળ્યો। તેઓ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત પ્રધાનનો પોર્ટફોલિયો પણ ધરાવે છે। તો શોભા કરંદલાજે પણ રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રીના કાર્યાલયનો પદભાર સંભાળ્યો હતો। અનુપ્રિયા પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો। તેઓ 2014-19 અને 2024માં મિર્ઝાપુર સંસદ ક્ષેત્રમાંથી લોકસભા ચૂંટણી માટે ચૂંટાયા છે। નીમુબેન બામણિયા સત્તાવાર રીતે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો। પૂર્વ કાપડ મંત્રી પિયુષ ગોયલે બામણિયાને પુષ્પગુચ્છ અર્પણ કર્યું। શિવરાજસિંહ ચૌહાણે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની જવાબદારી સંભાળી। કાર્યભાર સંભાળ્યા બાદ મંત્રાલયની વિવિધ કચેરીઓની મુલાકાત લીધી અને સ્વચ્છતા કાર્યકરો સહિત વિવિધ સ્તરે કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી। શિક્ષણ મંત્રાલયમાં નવનિયુક્ત રાજ્યમંત્રી ડોક્ટર સુકંતા મજુમદારે નવી દિલ્હીના શાસ્ત્રી ભવનમાં પોતાના હોદ્દાનો હવાલો સંભાળી લીધો। શિક્ષણ મંત્રાલય પહોંચ્યા બાદ ડોક્ટર મજુમદારનું મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ સ્વાગત કર્યું। જ્યારે કેન્દ્રીય મંત્રી રાજીવ રંજનસિંહે મત્સ્યપાલન, પશુપાલન, ડેરી મંત્રાલય તથા પંચાયતી રાજ મંત્રાલયની જવાબદારી સંભાળી। તો ભૂપેન્દ્ર યાદવે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવહન મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો। અર્જુન રામ મેઘવાલે કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે સ્વતંત્ર હવાલાની જવાબદારી સંભાળી હતી। લોકસભાની ચૂંટણીમાં એનડીએ બહુમતી મેળવીને સરકાર બનાવી છે। પીએમ મોદી સતત ત્રીજી વખત પીએમ પદ સંભાળી રહ્યા છે। સોમવારે સાંજે મંત્રીઓની વિભાગની ફાળવણી કરવામાં આવી ત્યારે તમામ મંત્રીઓએ પોતાનો કાર્યભાર સંભાળ્યો। ત્યારે સીઆર પાટીલે જળશક્તિ મંત્રાલયમાં કેન્દ્રીય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો તથા સ્વાસ્થ્ય મંત્રાલય મેળવનાર કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પણ કાર્યભાર સંભાળ્યો હતો। મોદી સરકારમાં સોમવારે પ્રધાનોની ખાતાની ફાળવણી કરવામાં આવી। અમિત શાહ, રાજનાથ, ગડકરી, નિર્મલા, જયશંકરના મંત્રાલય રિપીટ કરાયા છે, તો જેપી નડ્ડાને આરોગ્ય મંત્રાલય આપવામાં આવ્યું। આ દરમિયાન મોદી સરકારના એક વખત વિદેશ મંત્રી બનનાર અને એસ જયશંકર અને રેલવે મંત્રી બનનાર અશ્વિની વૈષ્ણવે મંગળવારે સવારે પોતાને ફાળવેલા મંત્રાલયનો ચાર્જ સંભાળી લીધો અને બંને અગાઉની જેમ વિકાસની ગતિ તેજ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો।
મોદી સરકારના નવનિયુક્ત મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો, જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ પોતાના મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો. તો મોદી સરકારમાં ફરી એક વખત વિદેશ મંત્રી બનનાર ડોક્ટર એસ જયશંકર અને રેલવે મંત્રી બનનાર અશ્વિની વૈષ્ણવે મંગળવારે સવારે પોતાને ફાળવેલા મંત્રાલયનો ચાર્જ સંભાળી લીધો. આ સાથે જેપી નડ્ડા, ડોક્ટર એસ જયશંકર, અશ્વિની વૈષ્ણવ, પ્રહલાદ જોશી સહિતના મંત્રીઓએ પણ પોતાના મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ મનોહરલાલ ખટ્ટરે વીજ મંત્રાલય, ડોક્ટર જીતેન્દ્રસિંહે જાહેર ફરિયાદ પેન્શન મંત્રાલય, ડોક્ટર એલ મુરુગને માહિતી પ્રસારણ રાજ્યમંત્રી, ગિરિરાજસિંહે કાપડ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સીટીએમ કુશાભાઈ ઠાકોર હોલ ખાતે સમગ્ર સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ પશ્ચિમ અને પૂર્વના બંને સાંસદોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. અમે દર વર્ષે જ્યારે પ્રદીપસિંહ બાપુ વટવાના ધારાસભ્ય તરીકે અહીં ચૂંટાયા છે એ દિવસથી દર વર્ષે એમનો જન્મદિવસ ઉજવવાનો ઉત્તર ભારતીય વિકાસ પરિષદથી તરફથી આ પ્રોગ્રામ રાખવામાં આવે છે. અને સાથે સાથે ઉત્તર ભારતીય વિદ્યાર્થીઓ જે છે એમનું સારા માર્ક્સો જે એમને આવ્યા હોય એ બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે એમને સન્માન કરવામાં આવે છે. અને આપણા જે પશ્ચિમ અને પૂર્વમાં ખૂબ સારી લીડે ભારતીય જનતા પાર્ટીને 2 કમળ જે આપ્યા છે, એક હસમુખભાઈ પટેલ 4,68,000ની ઉપર લીડથી જીત્યા છે અને આપણા દિનેશભાઈ મકવાણા, એ બંને નવનિર્વાચિત સાંસદોનું બી સન્માન અમે રાખ્યું છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદ એ કાયમ આ પ્રોગ્રામો અવનવા કરતો હોય છે. એ દિવાળી મિલન સમારોહ હોય કે હોળી હોય કે આવા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન હોય કે કાયમ દર વર્ષે કોઈ એવો વર્ષ ના હોય જે વર્ષે પ્રદીપસિંહ જાડેજાની આપણે જન્મદિવસ ના ઉજવતા હોય. અમદાવાદના નરોડા વિસ્તારમાં બાઇક ચલાવી શોબાજી કરતા યુવકોને ટકોર કરવી પોલીસ કર્મચારીને ભારે પડી હતી. પોલીસ કર્મચારીએ તેની ફરજ સમજી યુવકોને ટકોર તો કરી, પરંતુ ત્રણેય પોલીસકર્મીને ગળદાપાટુનો માર માર્યો હતો. ત્યારે નરોડા પોલીસે 3 હુમલાખોરની ધરપકડ કરી છે. અમદાવાદ શહેરમાં કેટલાક મહિના અગાઉ બનેલા તથ્યકાંડ બાદ પણ કેટલાક નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને બેફામ ડ્રાઇવિંગ કરીને નિર્દોષ લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે. આવા કેટલાક નબીરાઓને સાચી સલાહ આપવી પોલીસ કર્મચારીઓને ભારે પડી છે. 3 સવારીમાં આડાઅવળા બાઇક ચલાવતા યુવકોને આ રીતે બાઇક નહીં ચલાવવા માટે કહેતા જ યુવકોએ ઉશ્કેરાઈને પોલીસ કર્મચારીને માર માર્યો હતો. સમગ્ર બનાવ છે ગઈકાલે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જે હંસપુરા ચોકડી ઉપર જે આખો સમગ્ર બનાવ બનવા પામે છે, જેમાં હેડક્વાર્ટરમાં અમારા એક જયદેવસિંહ જવાનસિંહ ઝાલા કરીને પોલીસ કોન્સ્ટેબલ છે આરમના, તેઓ પોતાના ઘરેથી જમીન આવતા હશે. એ દરમિયાનમાં હંસપુરા બ્રિજ નજીક અમુક 20 થી 25 વર્ષના છોકરાઓ એક 3 સવારી બાઇક ઉપર જતા હશે. બાઇક જેમ તેમ ચલાવતા હશે કે બીજાને જોખમ ઊભું થાય એટલે સ્વાભાવિક છે કે પોલીસ તરીકે અને એ લોકોને ટોક્યા હશે કે નજીક આવીને કે ભાઈ તમે બાઇક આ રીતે ના ચલાવો. પછી આ લોકો ત્યાંથી તો નીકળી ગયા સ્પીડમાં અને આગળ જઈને જે છે હંસપુરા ચોકડીએ ત્યાં ઊભા રહ્યા અને પાછો આ પાછળથી જેવા પોલીસવાળા આવ્યો અને એને ઊભો રખાયો આ લોકોએ હાથ કરીને અને પછી એને ગાળો દીધી કે અમને કેમ ટોક્યા આમ તેમ ગાળા કરી અને ઝપાઝપા કરી અને માર મારેલ છે. જેમાં ત્રણેય જે છે આરોપીઓને આ કામે એને પછી તાત્કાલિક પોલીસને બોલાવેલી, તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચેલી અને ત્રણેય આરોપીઓને કોર્ડન ઓફ કરી અને અત્યારે અટક કરવામાં આવેલ છે. પોલીસ હેડક્વાર્ટર F7 કંપનીમાં ફરજ બજાવતા લોકરક્ષક જયદેવસિંહ ઝાલા ઘરેથી નોકરી જઈ રહ્યા હતા. તે દરમિયાન હંસપુરા બ્રિજ પહેલા એક બાઇક ઉપર 3 યુવકો આડાઅવળા બાઇક ચલાવીને પોલીસ કર્મચારીને ઓવરટેક કર્યા હતા, જેથી ફરિયાદીએ તેમને ધીમેથી જોઈને અને કોઈને નુકસાન ન થાય તે રીતે બાઇક ચલાવવા માટે કહ્યું હતું. જો કે આ સમયગાળા દરમિયાન 3 યુવકો ત્યાંથી જતા રહ્યા હતા, પરંતુ થોડેક આગળ પહોંચતા તેમણે પોલીસ કર્મચારીને ઊભો રાખ્યો હતો અને બીભત્સ ગાળો બોલીને માર માર્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ નોંધીને હુમલાખોર મયુર ઉર્ફે ટીનો સોલંકી, આર્યન ઉર્ફે ગોગો સોલંકી અને રોનક ઉર્ફે રાહુલ વાઘેલા નામના 3 આરોપીની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ.
સમાચારમાં આગળ વાત કરીએ તો આરએસએસ ચીફ મોહન ભાગવતે નશામાં અને ખાસ શાનમાં સરકારને ટકોર કરી છે। મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા મોહન ભાગવતે કહ્યું કે જે પ્રતિષ્ઠાને અનુસરીને કામ કરે છે તે અભિમાની છે, પણ ભોગ વિલાસ નથી કરતો, અહંકાર નથી કરતો, તેને સાચા અર્થમાં સેવક કહેવાનો અધિકાર છે। તેમણે કહ્યું કે જ્યારે ચૂંટણી થાય છે ત્યાં સ્પર્ધા જરૂરી છે। આ સમય દરમિયાન अन्यने पाछळ धकेली देवानुं पण बने छे, परंतु तेनी पण एक मर्यादा छे। आ हरीफाई जूठाणा पर आधारित न होवी जोईए। जम्मूमां दर्शनार्थीओ पर आतंकी हुमलानी घटनाथी रोष फैलायो छे, त्यारे बजरंग दळ देशभरमां विरोध करशे। बजरंग दळ देशभरमां पाक पोषित आतंकवादनो विरोध करशे, जेमां समग्र देशમાં આતંકવાદનું પૂતળું બાળવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આતંકી હુમલામાં 10 દર્શનાર્થીઓના મોત થયા હતા। शिवखोरी से जो श्रद्धालुओं की बस लौट रही थी, उसके ऊपर इस्लामिक जिहादी आतंकवादियों ने कायरन हमला कर दिया और उस हमले में 10 श्रद्धालु, जिसमें बच्चे और महिलाओं का भी समावेश है, अधिकतर जो घायल भी हुए हैं वह उत्तर प्रदेश और दिल्ली के श्रद्धालु है। वह बस जो खाई में गिर गई, इस कारण से भी और नुकसान बढ़ गया। तो यह जो एक दर्दनाक घटना हुई है, तो इसकी भर्त्सना विश्व हिंदू परिषद करती है। वहाँ पर विश्व हिंदू परिषद ने जम्मू कश्मीर में एक हेल्प नंबर भी जारी किया है और वहाँ जिस तरह का सहयोग हो सकेगा वह सहयोग प्रारंभ भी कर दिया है इस दुर्घटना में। अभी पूर्ण देश भर में इसके बारे में थोड़ा पुनः समाज का जागरण करने के लिए देश के सभी जिला केंद्रों के ऊपर कल एक प्रदर्शन का कार्यक्रम विश्व हिंदू परिषद का युवक विभाग बजरंग दल यह आयोजित कर रहा है और राष्ट्रपति महोदया के नाम से कलेक्टर के माध्यम से एक निवेदन भी दिया जाएगा और साथ में इस्लामिक आतंकवाद जो फैल रहा है, बढ़ रहा है, तो उसके बारे में भी एक जागरूकता पुनः निर्माण हो, इसलिए एक पुतला दहन का भी कार्यक्रम सभी जिला केंद्रों के ऊपर बजरंग दल के माध्यम से होगा। કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જીત બાદ યાત્રાધામ અંબાજીમાં માતાના ચરણોમાં શીશ નમાવી માતાજીના આશીર્વાદ લીધા। 51 શક્તિપીઠ સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા જ્ઞાનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત કરાયું હતું। સાંસદ બન્યા બાદ પ્રથમવાર અંબાજીના પ્રવાસે જતા ઠેર ઠેર લોકોએ ફૂલહાર પહેરાવીને જ્ઞાનીબેનને બિરદાવ્યા હતા। जीरो ग्राउंड पर जईने जे गरीबो होय, वंचितो होय, जे अन्याय थता जे लोको होय एना माटे करीने कोंग्रेस पार्टी आवनार समयनी अंदर भूतकाळमां काम कर्युं छे अने आवनार समयमां एकजूट थईने लोकोनी सेवाना कार्यो अमारा खूब ज बधा सीनियर आगेवानो छे, प्रदेशनुं अमारुं शीर्ष नेतृत्व छे अने एक अमारी एक पार्टीनी चेनल छे। चेनल थ्रू 13 तारीखे समग्र गुजरातनी प्रदेश कांग्रेस समिति एक संसद तरीके नहीं पण एक कांग्रेसना कार्यकर तरीके एक प्रजाए आशीर्वाद आप्या छे, प्रजाना आभार मानवा माटेनो कार्यक्रम ए प्रदेश कांग्रेस समिति खाते राखेलो छे। एटले ज्यां पण कांग्रेस पार्टीनी नाना मोटी तमाम जे वहीवटी प्रक्रिया होय के संगठननी होय अमे बधा साथे मळीने करशुं अने आवनार समयनी अंदर गुजरातमां ज्यां पण मारी जरूर पड़े ત્યાં ટાઈમ કાઢી અને લોકોની વચ્ચે જવાના પ્રયત્નો કરીશું અને કોંગ્રેસ પાર્ટીમાં ગભે ગભો મિલાવીને પાલનપુરમાં જે કોલેરાગ્રસ્ત વિસ્તાર છે એના માટે કરીને મારા કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે। હું પોતે સિવિલ હોસ્પિટલ જઈને તમામના સમાચાર પૂછ્યા છે, જે ડૉક્ટરોને સૂચના આપવાની હતી આપી છે અને આવનાર સમયની અંદર એક માનવતાનું કામ છે અને માનવતાના કામ માટે કરીને એમપી તરીકે કે જે અમારે વહીવટી તંત્ર સાથે જે રીતે ભલામણ કરીને સાથે રહીને કામ કરવું પડે એ પૂરેપૂરું કરશું ને ક્યાંક વહીવટી રીતે જે નગરપાલિકા એરિયા આવે છે
અને એની અંદર આજે જ મને સમાચાર મળ્યા કે ઘણો બધા પીવાના પાણીનો પ્રશ્ન પણ ત્યાં વિકટ બન્યો છે. એટલે કલેક્ટરશ્રી સાથે હું અત્યારે જ મુલાકાત કરવાની છું, પરિસ્થિતિ વાકેફ કરવાની છું અને જે વહીવટી રીતે સૂચનાઓ આપવાની. છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા રિક્ષાની અંદર મુસાફરી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા સામાન્ય વ્યક્તિની જેમ રિક્ષાની અંદર મુસાફરી કરતા નજરે પડ્યા. દિલ્હીની અંદર સાંસદ જશુભાઈ રાઠવા રિક્ષાની અંદર મુસાફરી કરતા નજરે પડ્યા ત્યારે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની સાદગી સામે આવી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બાંધણી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના 51 દર્દીઓને વિના મૂલ્યે ન્યુટ્રિશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંધણીના ડોક્ટર અને તેમના સ્ટાફ દ્વારા નિક્ષય મિત્ર તરીકે કામગીરી કરવામાં આવી છે, એટલે કે આરોગ્ય કેન્દ્રના કર્મીઓ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે. આ કામગીરીની નોંધ લઈને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દીપક પરમાર દ્વારા નિક્ષય મિત્રનું પ્રમાણપત્ર આપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંધણીના ડોક્ટર અને સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના શહેર કોટડા વિસ્તારમાં આવેલ પતરાવાળી ચાલીમાં મારામારી અને વાહનોમાં તોડફોડની ઘટનાનો બનાવ સામે આવ્યો હતો, જે ઘટના બાદ શહેર કોટડા પોલીસ મથકે પણ મોડી રાત્રે હંગામો મચાવ્યો હતો. શહેર કોટડા પોલીસે તોડફોડ કરનાર દેવાંશી, રોશની, ઇરસદ ઉર્ફે નાટુ, મનોજ ઠાકોર, કિરણ ઠાકોર તથા અન્ય 4 અજાણ્યા શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેર કોટડા પોલીસે સુજલ ઠાકોર સામે પણ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે. બનાવમાં એવું છે કે તારીખ 9/6/24ના રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ ફરિયાદી છે જ્યોત્સનાબેન મહેશભાઈ ઠાકોર, એમના ઘરે આ કામના આરોપીઓ એમની ફરિયાદમાં જણાવ્યા મુજબ મનોજભાઈ વિનોદભાઈ તથા મનોજની બહેન તથા ઇરશાદ પટેલ તથા 2 કિન્નર અને અન્ય 3-4 ઇસમો આ લોકો આવી અને એનો ભત્રીજો સુજલ ક્યાં છે અને અમે એને છોડશું નહીં, મારી નાખશું એ પ્રકારની આવીને ધાકધમકી કરેલી અને ગાળાગાળી કરેલી અને ત્યારબાદ ત્યાં એમની જે રિક્ષા પડેલી હતી સુજલની અને એમના સગાઓની એ રિક્ષાઓમાં અને વાહનોમાં તોડફોડ કરેલી એ બાબતે ત્રણેય પોસ્ટમાં ગુનો દાખલ થયેલ છે. જે અંગે ગઈકાલે 7 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. ઉપરાંત હજુ 2 આરોપીઓ જે નાસ્તા કરતા છે તેમની શોધખોળ ચાલુમાં છે. ઉપરાંત આ જે કામના ફરિયાદી છે એનો ભત્રીજો સુજલ છે એમના વિરુદ્ધ પણ એક લાયલો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની પણ તપાસ ચાલુમાં છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં વૃદ્ધા સાથે ઘરમાં જ લૂંટની ઘટના બનવા પામી હતી. વસંત વિહારમાં વૃદ્ધા ઘરે એકલા હતા ત્યારે મહિલા ચપ્પુની અણીએ લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ, જે અંગે શાહીબાગ પોલીસે ફરિયાદ નોંધી લૂંટ ચલાવનાર મહિલાની ધરપકડ કરી હતી અને મહિલાએ અગાઉ પણ કોઈ લૂંટ કે અન્ય ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ પણ હાથ ધરી હતી. વસંત વિહાર ટાવર વિભાગ નંબર 1ની અંદર જેમાં એક રાધાબેન કરીને જગનાની એજેડ છે ને બેન ઘરમાં એકલા હતા. એટલે ગઈકાલે બપોરના લગભગ 1:30 વાગ્યાની આશરામાં એક કોઈ લેડી આવેલી એમને ત્યાં ઘરે અને એમનો દરવાજો ખોલેલો, ઘરની અંદર પ્રવેશ કરીને એમને સીધી છરી બતાવી અને સીધા રસોડામાં લઈ ગયા. તો એમનું કહેવું આ મુજબ ફરિયાદ મુજબ કે એમને જે છે છરી બતાવીને કંઈક એમના હાથમાં જે બંગડીઓ પહેરી હતી એ ઉતારવા માટેનું એ કર્યું અને એમને ના ઉતારી એટલે થોડીક ઝપાઝપીને હા ના કરી એટલે એમને હાથે થોડીક છરી વાગી બી છે અને એ જે છે એમની બંગડીઓ હાથની લઈ અને જતે રહેલી. એ બાબતને એમના દીકરાએ જે છે આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. તાત્કાલિક આપણે આ જે છે ગુનાની ગંભીરતા લેતા, કારણ કે સિનિયર સિટીઝન સાથે જે આખો સમગ્ર બનાવ બનેલો એને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ટીમો બનાવી સીસીટીવીને એ બધું ખંગાળતા એમાં થોડીક એક શંકાસ્પદ મહિલા ત્યાંથી અવર જવર જે દેખાણી
એના આધારે અત્યારે મહિલાને જે છે આપણે એક રાઉન્ડ અપ કરેલા છે અને અત્યારે આગળની એમાં પ્રોસિજર તપાસ ચાલુમાં છે. સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં બાળકોને શાળાએ મોકલતા માતા પિતા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. આગામી 13 જૂનના રોજ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. તેવામાં ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે ઘણો સમય લાગી રહ્યો છે. ત્યારે સ્કૂલ વાન એસોસિએશન દ્વારા RTO ખાતે રજૂઆત કરવામાં આવી છે કે ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા માટે વાહન દીઠ 50,000નો ખર્ચો થાય છે. ત્યારે આ બાબતે 2 થી 3 મહિના સુધી રાહત આપવામાં આવે. અમારે જે સ્કૂલ સુધીના વાહનો RTO તરફથી પાસિંગ કરવામાં આવેલ એ દરરોજના 15 થી 20 થાય છે. તો અમે સરકારને એવી રજૂઆત કરી છે, વાહન વ્યવહાર કમિશનર સાહેબને એવો લેટર લખ્યો છે કે અમને 2 થી 3 મહિનાનો સમય આપો જેથી કરીને અમારા વાહનો પાસ થઈ શકે. તો એનો જવાબ તો હજી અમને મળ્યો નથી, પણ હજી અમે 1-2 દિવસમાં અમને એવું લાગે, અમને એવી આશા છે કે એમને જવાબ જલ્દી મળશે. અને RTO સાહેબ બી એવી ખાતરી આપી છે કે જેમ બને એમ જલ્દી અમે તમારા વાહનો પાસ. ફાયર સેફટી તેમ અમારે તો જ્યારે પાસિંગમાં ગાડીઓ જતી હોય છે ત્યારે એનું ફિટનેસ સર્ટી લેવાનું હોય ત્યારે ટોટલ વાહનનું ચેકઅપ થતું હોય છે. અમારા ઓછામાં ઓછું 20 થી 25 મિનિટનો સમયગાળો થાય છે. એમાં અમારા ફાયર સેફટીની બોટલ ચેક કરતા હોય છે, મેડિકલની કિટ તપાસતા હોય છે, તેમજ RTOના ડોક્યુમેન્ટ જે અમને લાગતા વળગતા હોય, જેવી રીતે CNG ટેન્કનું સર્ટી જે 3 વર્ષે અમારે રીટેસ્ટિંગ કરાવવાનું હોય છે, એ બધા સર્ટી, ઇન્સ્યોરન્સ અને PUC આ ટોટલ વસ્તુ અમારી ચેક થતી હોય ને અમે એક બાહેધરી આપીએ છીએ કે અમે 20ની સ્પીડથી અમદાવાદમાં ટોટલ 15,000 જેટલા વાહનો છે. એમાં હજી અઠવાડિયાથી કામગીરી શરૂ થઈ છે, એટલે રોજની 15 થી 20 ગાડીઓ થતી હતી. હવે જેમ મને એમ જલ્દી કરવાની એમને ખાતરી આપી છે. આજથી લગભગ 2 થી 3 ઇન્સ્પેક્ટરો અમારા માટે ફાળવ્યા છે અને સવારથી સાંજ સુધી. આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મનું સંમેલન યોજાયું હતું, જેમાં 11 સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું. ત્યારે રાજ્યભરમાંથી સંતો, મહંતો, કથાકારો આ સંમેલનમાં હાજર રહ્યા હતા. સદાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં સંમેલનનું આયોજન કરાયું હતું. તેમાં સનાતન ધર્મના અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા કરાઈ. સનાતન ધર્મ સંસ્કાર સંસ્થાના ગુજરાત પ્રમુખ પદે શેરનાથ બાપુ જૂનાગઢની નિમણૂક કરવામાં આવી છે. એ સંવિધાની સુરસરી છે. સંવાદિતા માત્ર પરસ્પર આપસમાં બધા સંપ્રદાયોની જ નહીં, વ્યક્તિના પોતાના વાણી, વિચાર અને વર્તનની સંવાદિતા, પરિવારમાં સંવાદિતા, સમાજમાં સંવાદિતા, સનાતનના સંપ્રદાયોની વચ્ચેની સંવાદિતા અને સાથે સાથે વૈશ્વિક માનવતાની સંવિદા. કારણ કે વસુધૈવ કુટુંબકમની ભાવના સનાતન ધર્મની પાસે છે. એટલે પૂજ્ય જગતગુરુ આદ્ય શંકરાચાર્ય ભગવાનની પરંપરા અને એમાં દ્વારકા પીઠાધીશ્વર પૂજ્ય શંકરાચાર્ય મહારાજજીના અધ્યક્ષતામાં સમાચારમાં આગળ વાત કરીએ તો ચોમાસા અગાઉ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેને લઈને મધ્યમ વર્ગીય લોકોના માથે મોંઘવારીનો બોજો વધ્યો છે. આ વર્ષે હીટવેવને કારણે જનજીવન ખાસ પ્રભાવિત થયું છે. સાથે શાકભાજી સહિત અન્ય ખેતી પર પણ તેનો પ્રભાવ જોવા મળ્યો. શાકભાજીની ખેતીને પણ નુકસાન થતાં આવક ઘટી છે, જેથી ગુજરાતમાં મુખ્યત્વે ઉત્પાદિત થતા શાકભાજી મોંઘા થયા છે. નાસિકથી આવતી શાકભાજીનો જથ્થો ઓછો થતાં ભાવમાં વધારો થયો. નાસિકમાં પણ શાકભાજીની આવક સામે માંગ વધતા ત્યાંના શાકભાજી ગુજરાત ન આવતા હવે તમામ શાકભાજીના ભાવ બમણા કરતાં વધુ થઈ ગયા, જેને લઈને શાકભાજીના વેપારી સહિત ગૃહિણીઓ પણ ચિંતાતુર બની છે. દક્ષિણ ગુજરાતથી મેઘરાજાએ પધરામણી કરી છે. ત્યારે રાજ્યમાં નવસારીથી ચોમાસાની શરૂઆત થઈ છે, જેને આજ રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થયો છે.
સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। 12 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે। તો 13 જૂને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે। 14-15 જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે। साउथ वेस्ट मानसून साउथ गुजरात के में प्रवेश कर गया है नवसारी तक, और आने वाले 5 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है। और आज गुजरात रीजन और सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पर लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडर स्टॉर्म के लिए वार्निंग है। और कल की बात करेंगे तो कल के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म का पूर्वानुमान दिया गया, और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडर स्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, और नॉर्थ गुजरात के पंचमहल, दाहोद और महीसागर हैं। और डे 3 की बात करेंगे तो डे 3 में साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है, और नॉर्थ गुजरात के साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महीसागर है जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान है। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।